पूर्वाचार्य श्री रघुदास जी महाराज की जय। चतुर्थ पूर्वाचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम पूर्वाचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम पूर्वाचार्य श्री सुखदास जी महाराज की जय। सप्तम पूर्वाचार्य श्री अवजलदास जी महाराज की जय। अष्टम पूर्वाचार्य श्री धर्मवीरदास जी महाराज की जय। सब संतान की जय। सब देवन की जय। नाम संप्रदाय की जय। गुरु वाली शास्त्रा गुरु की जय। केवल धाम की जय। कथा प्रारंभ समय का એમનું ભજન કરવું. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સત્વરતા સત કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાય દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકલતા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના 9મા પ્રકરણ ઈચ્છાવૃત્તિ આદિ નિજ અંશ લક્ષણા સત કૈવલ પરમ યજન પરમાર્થ સાધન ઉલટ ક્રિયા નામ નિરૂપણના ઉપપ્રકરણ 1 ની અંદર રજોગુણની 10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા સૌપ્રથમ એમણે શ્રવણ આકાંક્ષાની ઉલટ ક્રિયાનું વર્ણન કર્યું કે આપણે શું સાંભળવું, શું ન સાંભળવું. સાંભળવાનું મહત્વ છે. જો આપણે સારું સાંભળીશું તો એનું પરિણામ સારું આવશે. સાંભળવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાંભળવું બહુ જ મહત્વપૂર્ણ છે. કેવો સાંભળવાનો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે આપણે ક્રિયા કરતા હોઈએ છીએ. એટલે વિશેષ આપણા જીવન માટે જે ઉપયોગી હોય તે જ આપણે શ્રવણ કરવું જોઈએ. અને અહીંયા પરમ ગુરુ તો ઉલટ ક્રિયામાં કહે છે કે જે સાંભળવાથી આપણને પરમાત્માની યાદ આવે, આપણી વૃત્તિનું નિશાન પરમાત્મા સાથેનું જોડાણ થાય, એવા શબ્દો જ હંમેશા આપણે સાંભળવા જોઈએ. એ સિવાય વ્યર્થના શબ્દો સાંભળવા જોઈએ નહીં. મનથી એનો ત્યાગ કરવો જોઈએ. જેમ તમને ન ભાવતું હોય તો તમે ખાવ છો, તમારા સામે મૂકે તોય તમે ના ખાવ, મનથી છોડી દઈએ. એમ જે ન ખાવા જેવું હોય એ આપણા મનથી આપણે છોડી દેવું જોઈએ. એમ કાનથી જે આપણે ગ્રહણ કરીએ છીએ એ કાનનો આહાર છે. તો મિથ્યા શબ્દો જેટલા સાંભળીએ એટલી આપણા મન ઉપર એવી એની અસર થાય. રજોગુણી શબ્દ સાંભળીએ તો આપણું મન રજોગુણી થઈ જાય, મોહમાં બંધાઈ જાય. તમોગુણી શબ્દ સાંભળીએ તો આવેશમાં આવી જાય. સાત્વિક શબ્દો સાંભળવાથી આપણું મન આવેશમાં હોય તો પણ શાંત થઈ જાય, રજોગુણનો મોહ પણ છૂટી જાય. એટલે હંમેશા સત્વગુણ પ્રધાન જે પરમાર્થના વચનો હોય એ જ આપણે સાંભળવા જોઈએ. તો જ આપણો પ્રેમ
સર્જનહાર પ્રત્યે એક નિષ્ઠાવાળો રહે છે. નહીં તો આ સંસારમાં આપણો પ્રેમ ભટકી જાય છે અને ધર્મ માર્ગમાં પણ ભટકી જતો હોય છે. એટલે સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. એટલે તો તુલસીદાસ મહારાજ શ્રી રામાયણમાં કહ્યું, જીને હરી કથા સુણી નહીં કાના, જીને હરી કથા સુણી નહીં કાના, શ્રવણ રંદ્રયહી ભવન સમાન, શ્રવણ રંદ્ર યહી ભવન સમાન. ભગવાને આપેલા કાન આપણા જીવન માટે કેટલા ઉપયોગી છે, મહત્વના છે. તમે બધા સાંભળો છો, બાળ પુત્રો પણ બેઠો છે, એને કઈ ગતાગમ પડતે નથી, એ બેઠો છે. જો આપણે આવા શ્રવણો સાંભળીશું નહીં, આવા શબ્દો સાંભળીશું નહીં અને જીવનમાં ગ્રહણ કરીશું નહીં, તો આપણી જગ્યા પણ બહાર બેઠેલા કૂતરામાં આવી જશે. પછી ઘરમાં કોઈ નહીં આવવા દે, બહાર બેસે તો સારું, બહાર બેસવા તો વાંધો નહીં. મેં કઈ આમ એને બહાર કાઢવાનું નથી કર્યું, મેં તો દાખલો આપ્યો છે. બેઠો બોલે બહાર ક્યાં કાઢવાનો, વરસાદમાં ક્યાં જતી છે. તો તુલસીદાસ મહારાજે કહ્યું, જીને હરિ કથા સુણી નહીં કાના. જીવનમાં સાંભળવા યોગ્ય મધુર કથા એ સત્સંગ છે, જેમાં ભગવાનના ગુણોનું વર્ણન હોય, ભગવાનના મહિમાનું વર્ણન હોય, જેમાં એની ભક્તિનું વર્ણન હોય અને આપણો અનુરાગ જેના આપણે અંશ છીએ એના પ્રત્યે થાય. એ વચનો સાંભળવા આપણા માટે મહત્વપૂર્ણ છે. અને એવા વચનો સાંભળવામાં આપણે રુચિ હોવી જોઈએ. અને રુચિ થશે અને હશે તો જ આપણે ભગવાનનું સ્મરણ કરીશું. નહીં તો માને છે બધા, પણ સ્મરણ થવું બહુ મુશ્કેલ છે. સ્મરણ થાય ને એને દુનિયાનું ભાન નથી લેતું અને શરીરનું પણ ભાન નથી લેતું. જો બરાબર નશો ચડે તો ખબર પડે, પણ આપણે તો ઉપર ઉપર સ્મરણ કરીએ છીએ. બાકી જેને નશો ચડે ને એને ના પરિવારનું ભાન રહે, ના ખુદનું પણ ભાન રહે. એવી સ્થિતિ ભક્તિના નશાની હોય છે. સત્તાવાળાને સત્તાનો નશો હોય તો એની અંદર ચકચૂર થઈ જાય છે. એ ભક્તિની અંદર આપણે ભગવાનનું સ્મરણ કરી અને ચકચૂર થવાનું. ચકચૂરનો મતલબ જેમ કોઈ યોદ્ધા હોય લડવા જાય ને ત્યારે એને ઘર યાદ ના આવે, એની પત્ની યાદ ના આવે તો એ લડી પણ ના શકે. એ યુદ્ધની અંદર ચકચૂર થઈ જાય. બસ દુશ્મનની સામે લડવાનું છે, એ જ એને ધ્યાનમાં રહે છે. એમ આપણા જીવનમાં પણ આપણે લડવાનું છે. આપણી અંદર જે શત્રુઓ છે એની સામે ચકચૂર થઈ લડવાનું છે. નહીં તો એ દુશ્મનો છે, આતંકવાદીઓ છે, એ આપણા દેશને, આપણા જીવનને બેહાલ કરી દેશે. જગબંધન અતિ જનકુતન મન કીએ બેહાલ, મહા વિકટ કળી કાળમાં પ્રગટે દીન દયાળ. એવા વિકટ કળી કાળની અંદર દીન દયાળુ પ્રગટ થયા છે આપણને બચાવવા માટે. તો જેમણે હરિકથા સાંભળી નથી એના કાન એ કાન નથી, પણ કોડિયા છે. આકારમાં તો કોડિયા છે, પણ અહીંયા તો એનાથી પણ તુલસીદાસ મહારાજ શ્રીએ શબ્દ પ્રયોગ કર્યો છે. જીને હરિકથા સુણી નહીં કાના, શ્રવણ રંધ્ર, રંધ્ર એટલે દ્વાર, સાંભળવાના જે દ્વાર છે. અહી ભવન સમાન, અહી એટલે સા અને એનું ભવન એટલે દર.
સાપને રહેવાનું દર, એનું ઘર એના સમાન છે. કારણ કે જે કાનની અંદર પવિત્ર વચનો ના સંભળાય તો પછી કાન સાપને રહેવાના દર સમાન છે. તો કાનની ઉલટ ક્રિયા કરીને આપણે પરમ ગુરુએ આમાં કહ્યું છે કે ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવું, શ્રવણ કરવું. એટલે હું આગ્રહ વારંવાર કરું છું કે કાનની ઉલટ ક્રિયા આપણે કરવાની છે. સાથે બોલે એની વાણીની પણ ઉલટ ક્રિયા થાય છે, પણ ઉદ્દેશ સાંભળવાનો છે. જો સારું સાંભળીને પણ આચરણમાં ન લઈએ તો આપણે સાંભળતા જ નથી. એ સાંભળ્યું ના કહેવાય. આ કાનેથી આવ્યું ને આ કાનેથી નીકળી જાય એવી વાત છે. બંને કાનેથી સાંભળી અને ભીતરમાં ઉતારવાનું. મોટા ભાગે લોકો એક જ કાનેથી સાંભળે છે. બે કાનેથી સાંભળે તો ભીતરમાં ઉતરે. તો પરમ ગુરુની ઉપાસના, ધર્મ, નીતિ આપણે શ્રવણ કરીને રાખવાની છે, જેથી આપણી વૃત્તિ કૈવલ કરતા તરફ પાછી વળે. બીજી આવી હતી સુગંધ આકાંક્ષાની ઉલટ ક્રિયા, ગંધ આકાંક્ષા. 5 આકાંક્ષાઓમાં 10 આકાંક્ષાઓમાં પહેલી કાનની શ્રવણ આકાંક્ષા, બીજી નાસિકાની ગંધ આકાંક્ષા. જે આપણી નાસિકા છે એ ગંધને ગ્રહણ કરે છે. તો આ જગતની અંદર જે સૂક્ષ્મ સુગંધ છે કે ઉપાસનાની સુગંધ આપણે ગ્રહણ કરવાની છે, કે જ્યાં આપણને ગમે. નાસિકાને એ ઉપાસનાની પણ એક સુગંધ આવતી હોય છે. જ્યાં સાત્વિક સ્થાન હોય એની અંદર પણ એક સુવાસ રહેલી છે. પ્રાર્થનાની સુવાસ છે, સાત્વિક લોકોના ચિંતનની સુવાસ છે. અને બજારે પાનના ગલે ઉભા રહે તો કેવી સુવાસ આવે? એવી સુવાસ આવે. જ્યાં સારા વિચારો ના હોય, જ્યાં કોઈ સારું ખાતા ના હોય, તો નાસિકાએથી આપણે ઉપાસનાની પરમ સુગંધ લેવાની છે. તો આ જગત આખું સુગંધમય દેખાશે. પછી એને ક્યાંય દુર્ગંધ નજરે નહીં પડે. ભોગ વિલાસમાં પણ દુર્ગંધ છે. વાસનાની દુર્ગંધ હોય, અનીતિની પણ દુર્ગંધ હોય, રાગ દ્વેષની પણ દુર્ગંધ હોય. એવું નહીં કે ભાઈ ફેસિલિટી છે એટલે ચોખ્ખાઈ છે એટલે સુગંધ. હા, ચોખ્ખાઈ એ મહત્વની છે. કે જેનું આંગણું ચોખ્ખું હોય ને, એક સારા સંસ્કાર છે, એના જીવનમાં સારા વિચાર પણ આવે છે. ચોખ્ખાઈ આપણે ગમવી જ જોઈએ એટલી હદે કે આપણા વિચાર પણ ચોખ્ખા થઈ જાય, આપણી વાણી પણ ચોખ્ખી થઈ જાય અને આપણું વર્તન પણ ચોખ્ખું થઈ જાય. નહીં તો શહેરોની અંદર મકાનો સ્વચ્છ હોય છે એટલા મનના વિચારો સ્વચ્છ નથી હોતા. અંદર ભોગના સાધનો મૂક્યા હોય તો સંધ્યાના સમય ઉપાસનાનો પણ સમય ના મળે તો પછી એ સ્વચ્છતા શું કામ? એ સ્વચ્છ મકાનની અંદર, સુવિધાની અંદર પણ માણસો દુખી હોય છે. પાછળનું એ કારણ છે કે ત્યાં ભીતરની સ્વચ્છતા નથી, સુગંધ નથી. સદગુણની પણ એક સુવાસ હોય છે. જે ઘરમાં પરિવાર હોય, સંસ્કારી હોય, એ ઝૂંપડા હોય તો આપણને રહેવાનું મન થાય. આપણને આગ્રહ કરે ને તો આપણે રોકાઈ જઈએ. અને જે ઘરે જઈએ બંગલા હોય, આવ નહીં આદર નહીં, નહીં નહીં નો મેં નહીં, તા ઘર ન જાય ભલે કંચન વર્ષે મેં. પછી એક પેલું ભજન પણ કહ્યું છે, મહેલ મોટા ને મન જેના સાંકળારે. જેના મુખમાં નહીં હરિનું નામ છે રે, જેના મુખમાં નહીં હરિનું નામ છે રે, કોઈ જશો ના એવાને અંગને, કોઈ જશો ના એવા. જ્યાં શ્વાસ એટલે પ્રેમ હોય, પ્રેમની શ્વાસ છે. બસ પરમાત્માને એ જ પ્રિય છે, પ્રેમની શ્વાસ.
અને પરિવારમાં પણ સુખ એ પ્રેમનું જ છે, નહીં કે વસ્તુનું. વ્યક્તિ વ્યક્તિમાં પ્રેમ હોવો જોઈએ, સંબંધોનો પ્રેમ હોય છે, નફરત નહીં. જે સંબંધ છે એ કર્તવ્ય છે, એમના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એમાં મોહ પણ ના હોવો જોઈએ જેથી આપણે ભગવાનને ભૂલી જઈએ. મોહ ત્યાં આવે છે કે આપણે પરિવારમાં કે ધંધામાં એટલા બધા મોહમાં ફસાઈ જઈએ છીએ કે ભગવાનનું સ્મરણ ભૂલી જઈએ છીએ. એટલે પ્રેમની સુવાસ જોઈએ. અહીંયા દિવ્ય પરમ ગુરુએ એ સુગંધની ઉલટ ક્રિયા બતાવી કે તમે ઉપાસનાના દ્વારે તમે શુદ્ધ સુગંધ લેશો તો આખું જગત તમને સુગંધમય દેખાશે. પછી દુર્ગંધ નજરે નહીં આવે, મતલબ આપણે બધાની અંદર ગુણ દેખાશે. કોઈના દુર્ગુણ આપણે જોવાના નથી કે આપણને દેખાશે જ નહીં. હશે કોઈનામાં તો હશે, પણ આપણે કઈ એના ગુણ દોષ જોઈને આપણું મન મલિન કરવાનું નથી. આપણી વૃત્તિ ભગવાનના સ્મરણમાંથી ભટકાવાની નથી. એટલે પરમાત્માની ઉપાસનાની પરમ સુગંધ આપણે લેવાની છે. ત્રીજી ઉલટ ક્રિયા છે નેત્રની. નેત્ર એટલે આંખો. આંખો એટલે નિરીક્ષણ આકાંક્ષા. આંખોની અંદર જોવાની એક આકાંક્ષા છે. ભગવાને આંખો આપી છે તો જોવા માટે જ આપી છે. ખાસ તો આપણને જીવન મળ્યું છે એટલે પ્રથમ તો આપણને જીવવા માટે આંખોની જરૂર છે. પણ અત્યારે મનુષ્ય જીવવા કરતા વધારે બિનજરૂરી એનો દુરુપયોગ પણ કરતા હોય છે. એના દુઃખનું કારણ બને છે. એટલે પરમાત્માએ આપણને જે આંખો આપી છે એ નિરીક્ષણ કરવા માટે આપી છે. અને આંખોથી સર્વ જીવ વર્તમાન કરે છે. જેને આંખો ના હોય એના જીવનની સ્થિતિ જોઈને આપણને એમ થવું જોઈએ કે ભગવાને આપણને આંખો આપી છે, આ આંખોને તમારે 1 કલાક બંધ કરવી હોય તો ના થાય. માનો કે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે આંખો બંધ રાખીને પ્રાર્થના કરવી જોઈએ. અગર તો આપણું પૂજાનું સ્થાન હોય એમાં આપણી દ્રષ્ટિ સ્થિર કરવી જોઈએ. ખુલ્લી હોય તો આપણી દ્રષ્ટિ ત્યાં સ્થિર નથી થતી, આજુબાજુ ભટક્યા કરે છે. બંધ હોય તો ઘડીક વાર એમ થાય ચલો ખોલીએ તો ખરા, શું છે, કોણ આવ્યું કોણ ગયું, કઈ ને કઈ ઈચ્છા થાય છે અંદરથી જોવાની. આંખ ખુલે છે કેમ, બંધ કેમ થાય? આપણે જે સ્મરણ કરીએ છીએ એમાં આપણે દ્રષ્ટિ જોડવાની છે, એ દર્શન કરવાનું છે. પણ એમાં મન આપણું સ્થિર નથી થતું, લાગતું નથી, ત્યારે આપણે પાછી આંખો ખોલીને બહાર જોઈએ છે. એટલે આંખો તો પરમાત્માએ આપી છે, પણ જેને આંખો ન હોય એને જોઈએ ને તો આપણને એમ થાય કે આપણને આંખો આપી છે તો આપણા દૈહિક ક્રિયા માટે આપણે પરાધીન ન રહેવું પડે. અંધ માણસને પોતાની રીતે કંઈ પણ કામ કરવું હોય તો કરી શકતા નથી. જો કે પછી અંધ માણસો પણ અભ્યાસ કરીને પોતાનો નિર્વાહ તો કરી લે છે, કામ પણ કરી શકે છે, પણ બહુ તકલીફ પડતી હોય છે. બાથરૂમ શોધવું હોય તો ધીમે ધીમે જવું પડે. આપણે જોઈએ ને જઈએ છીએ એવી રીતે એને ગંદકી છે કે નહીં એ પણ ખબર ના પડે. જો કે અભ્યાસ થયા પછી તો એ સરળતાથી જતા હોય છે. એકદમ લાકડી ખાલી હોય એની પાસે, આમ કરતા કરતા રોજ જે પરિચિત જગ્યા હોય એમાં જ. બાકી તો બહુ અઘરું કામ છે. આંખો વાળા ભૂલા પડી જતા હોય તો પછી આંખો વગરના ને તો ઘણું મુશ્કેલ કામ છે. અને બીજું કે આ પરમાત્માની બનાવેલી દુનિયાને જોઈ નથી શકતા, અને આપણને જોવા મળે છે તો આપણે પણ હરખી રીતે જોઈ નથી શકતા. એક માણસ અંધ હતો, એને એક મહાત્માની દયા આવી, તમને દ્રષ્ટિ આપી. દ્રષ્ટિ મળ્યા પછી માણસને આ દુનિયા જોઈને ચકિત થઈ ગયો. આટલી બધી સુંદર દુનિયા છે,
એમાં વિશેષ કરીને માણસ સંસારના રૂપ મોહની પાછળ ફસાય છે. જેમાં પતંગિયું દીવાની અંદર ફસાય, દીવાનું રૂપ જોઈ અને પતંગિયું એમાં ફસાય છે. પતંગ પ્રીત દીપ સાથે જઈને ફસે જો, તજે એક ક્ષણો પ્રાણ દૂર ન ખસે જો. પતંગિયાની પ્રીતિ દીવામાં છે, એ આમ ઉડતું હોય એના ફરતું ઉડે. એને ખબર નથી કે આ દીવામાં હું પડીશ તો બળી જઈશ, મરી જઈશ, પણ એનો પ્રેમ છે. એમ રૂપના મોહની પાછળ આંખો ભટકતી હોય છે, તરસતી હોય છે. એ રૂપ મોહની અંદર માણસ ફસાઈ જાય છે, દુઃખી થઈ જાય છે. એક તો દુનિયાની મોહક વસ્તુઓ તો છે જ, પણ એ એટલી આપણને નથી ફસાવતી. પરંતુ જ્યારે શરીરના રૂપનો મોહ છે, એ માણસને ભટકાવતો હોય છે. એટલે એ વ્યક્તિને આંખો આપી પછી રૂપના મોહમાં ફસાઈ ગયો. કોઈના રૂપની પાછળ એ પાગલ થઈને દોડતો હતો. પેલા મહાત્માએ જોયું કે આને દ્રષ્ટિ નહોતી, આંખો આપી, દુખી હતો. આંખો આપી છતાં પણ દુખી જ છે, કોઈની પાછળ ભટકે છે. કે ભગવાને આંખો આપી છે તો આપણા વ્યવહાર માટે આપી છે. જગતની સુંદરતા જોઈને આપણને ભગવાન યાદ આવે એના માટે આપી છે. એટલે પરમ ગુરુ કહે છે કે આ સંસારની અંદર સ્ત્રી પુરુષ, બાકી પ્રાણીને તો બહુ એટલું બધું નથી હોતું. એ માત્ર એને જે શરીરમાં જે સ્થિતિ છે એ પ્રમાણે જે જોતા હોય છે, જીવતા હોય છે. જ્યારે મનુષ્ય એમની જે આકાંક્ષાઓ છે એનું અતિક્રમણ કરે છે, અધર્મ કરે છે, દુરાચાર કરે છે. તો પરમ ગુરુ કહે છે કે સંસારમાં કોઈ મનુષ્યના સંસ્કાર પ્રમાણે સહજ ભાવે જોવે છે. આ સંસ્કાર ઉપર આધારિત છે. જેવા પ્રકારના સંસ્કાર ગયા જન્મના હોય, જેવા સંસ્કાર પરિવારના હોય અને જેવા સંસ્કાર એમના જીવનના હોય, એ પ્રમાણે એ વર્તમાન કરતા હોય છે. જોવાની બહુ ગંભીર અસર થાય છે. જે દ્રશ્ય એકવાર આપણે જોઈએ જેવા ભાવથી એની છાપ આપણી વૃત્તિમાં પડી જાય છે, એ સંસ્કાર બની જાય છે. વારંવાર નિરીક્ષણ એ પ્રકારે કરવાથી એ સંસ્કાર બની જાય છે. સારી છાપ હોય તો લાંબા સમય સુધી એની અસર રહે છે, અને ખરાબ છાપ હોય તો પણ એની અસર લાંબા સમય સુધી રહે છે. એમ કહેવાય છે કે સારી છાપ હોય તો ગંદી છાપની અસર એના પર જલ્દી થઈ જાય છે, અને ગંદા ઉપર સારાની અસર જલ્દી નથી થતી. કોઈ ડાઘ પડી જાય કપડામાં તો જલ્દી એટલું દૂર થતું નથી. એટલે સર્વ નર નારી પોતાની બાહ્ય દ્રષ્ટિએ જોતા હોય છે તો એમાં વિષય ભાવનું જોવાનું છોડીને વિષય બુદ્ધિ એમાં કામ કરતી હોય છે. વિષય બુદ્ધિથી જોવાનું ત્યાગ કરી અને જે તત્વ પ્રવૃત્તિ વર્તે છે, જોવે એટલે મન પણ તૈયાર થઈ જાય, બુદ્ધિ પણ તૈયાર થઈ જાય, હાથ પગ પણ વર્તમાન કરે. એ સંપૂર્ણ ક્રિયા જોઈ અને જે વિષય ભાગ વર્તે છે તે વિષય ક્રિયાનો ત્યાગ કરી અને એને પરમાર્થમાં લગાવવાનું છે. જોવાની દ્રષ્ટિ બદલવાની છે. એક ગાય ચાલી જાય છે,
એની પાછળ એક માણસ આવે છે જેની ગાય છે. તો એ ગાય નીકળી એટલે જોનારની દ્રષ્ટિ જે છે એ ગાય બહુ સરસ હતી. બજાર વચ્ચેથી નીકળી એટલે ખેડૂત હતો, એમની નજર પડી એટલે એમણે જોયું કે ગાય બહુ સરસ છે અને આવી ગાય હોય અને એમને સરસ વાછરડો આવે બળદ તો ખેતી કરવાની મજા આવે. આગળ જતા એ ગાયને કોઈ ભરવાડે જોઈ. એને એમ થયું કે આવી ગાય હોય તો સરસ દૂધ આપે. એનાથી આગળ ગયો તો એક વ્યક્તિની નજર પડી જે કસાય હતો. એને એમ થયું કે આવી સુંદર ગાય હોય તો આમાંથી આટલું માંસ મળે. ગાય એકની એક છે, જોનારાની દ્રષ્ટિ અલગ અલગ છે. એમાં જગત એકનું એક જ છે, પણ એક જ જગતને બધા લોકો પોતપોતાની દ્રષ્ટિથી જોવે છે. આ જ જગતને વર્તમાનમાં પણ મહાપુરુષો જોતા હશે, એની દ્રષ્ટિ કંઈક જુદી હશે. એને સર્વત્ર ભગવાનના દર્શન થતા હશે સુંદરતામાં. ખરેખર સુંદરતા બનાવનાર તો ભગવાન જ છે. સુંદરતા એ સુંદરતા છે, રજોગુણ છે, છતાં પણ એનાથી ઉપર આપણે જઈએ તો પરમાત્માનું દર્શન થાય છે. અને પરમાત્માની સત્તા સિવાય એ સુંદરતા રહી શકતી નથી, એનું કોઈ મહત્વ પણ નથી. એટલે દ્રષ્ટિને બદલવા માટે જ્ઞાનની જરૂર છે. એટલે વારંવાર આપણે સત્સંગ સાંભળવાનો છે, ધર્મ ગ્રંથો અધ્યયન કરવાનું છે. નવરા બેઠા હોઈએ તો સમયનો ઉપયોગ ક્યાં કરવાનો, જેનાથી આપણને સારા વિચારો પ્રાપ્ત થાય. માણસ આજે જેટલો સંપત્તિ મેળવવા પાછળ દોડે છે એટલો જો સારા વિચારોની પાછળ દોડે ને તો ખરેખર ધનવાન બની જાય. આ દુનિયામાં જેમની પાસે વધુમાં વધુ સારા વિચાર છે એ જ મોટો ધનવાન છે. જેની પાસે સારા વિચાર નથી, રૂપિયા ગમે તેટલા હોય છતાં આપણી માણસ કંગાળ છે. કારણ કે સદ વિચારની મૂડી તો છે ને, સુખ તો એ આપવાની છે. અને કોઈ ગરીબ માણસ હોય, કોઈ ફકીર છે, કોઈ સંન્યાસી છે, કોઈ ભિક્ષુક છે, એની પાસે કશું જ નથી, પરંતુ એની પાસે એવા અદ્ભુત વિચારો છે કે જીવનમાં ગમે તેવા દુઃખો આવે તો પણ એ દુઃખી ના થાય. કોઈ દુઃખી કરે તો પણ દુઃખી ના થાય. આપણે તો આપણી જાતે જ દુઃખી હોઈએ છીએ. એટલે પરમાત્માએ આપણને આંખો આપી છે કે આ જગતને દિવ્ય દ્રષ્ટિથી જોવા માટે આપી છે. એટલે પરમાર્થની અંદર આપણી દ્રષ્ટિને લગાવી અંતરનો જે ભાવ છે એ પદાર્થ ઉપરથી સમેટી લેવાનો છે. પદાર્થ સુંદર છે, એનાથી ભગવાનનું સ્મરણ કરી લઈએ, પણ એના મોહમાં આપણે ફસાવાનું. આપણને જેટલું મળે એટલું આપણે સ્વીકારવાનું, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો. આપણને શરીર મળ્યું છે, આપણને જે વસ્તુ મળે, પરંતુ મૂળ આપણને જીવન મળ્યું છે પરમેશ્વરનું સ્મરણ કરવા માટે, એનું દર્શન કરવા માટે. આ એમનું બનાવેલું છે અને આપણે એના મોહમાં ફસાઈ જઈશું તો એ કોઈ વસ્તુ સુખ તો આપશે જ નહીં. જેટલી જરૂરિયાત હોય એટલું જ આપણા માટે કામનું છે. એથી વિશેષ આપણા માટે બંધન રૂપ છે. હું વારંવાર કહેતો હોઉં છું કે આપણે કેટલી જોડી કપડા જોઈએ? સુખી સંપન્ન લોકો 10 જોડી કપડા જોઈએ. કેટલા? ચાલો 11મી જોડ કાલથી કાઢી નાખો, 10 હારામાં હારી 10 રાખી લો. આપણે કઈ શો કરવા તો જવું નથી. કપડાની જરૂર છે, 10 માંથી એક ઓછી થશે ને ત્યારે એક નવી લાવી દેવાની, એ સિવાય લેવાની જ નહીં. પણ ભાઈઓ ફરિયાદ કરતા હોય છે
બહેનોને કપડા બહુ જોઈએ છે, બહુ મોંઘા કપડા લે છે. ભાઈઓની ફરિયાદ છે, બહેનોની પણ ફરિયાદ છે. ભાઈઓ પણ ખોટા ખર્ચા કરે છે, ન ખાવાનું ખાય છે. બંને બાજુથી નુકસાન તો છે જ. એટલે આપણી દ્રષ્ટિ જો બદલાશે તો પદાર્થ પ્રત્યેનો મોહ છૂટી જશે. જુતિયા એક બે જ જોડી જોઈએ, ઘણા જગ્યાએ એક જગ્યાએ તો 30 જોડી જુતિયા હતા. 30 જોડી એક મહિનો બદલે તો ચાલે. પહેલા તો આપણે એક જ જોડીથી ચાલતું હતું, પણ તે સીઝન પ્રમાણે ગણીએ તો 2-3 જોડી જોઈએ. ચોમાસામાં પ્લાસ્ટિકના જોઈએ, શિયાળામાં ઠંડીના લાગે હોય, ઉનાળામાં ચક્રો સારા. એટલે રૂપનો જે મોહ છે એને આપણે છોડીને સુંદરતાનું દર્શન કરી પરમાત્માને આપણે યાદ કરવાના છે. પદાર્થમાંથી આપણી વૃત્તિ જે અંતરમાં પાછી પડે એ જ દ્રષ્ટિએ સજાણ નયન કહેવાય. જ્ઞાન નયનથી પરમ અલૌકિક જગતને જોવા મળે. આ જગતમાં અલૌકિકતા ભરપૂર ભરી છે. આ શરીર કેમ ચાલે છે કોણ જાણે છે? એ જોવાની કોને જિજ્ઞાસા છે? આપણને તો બહારથી બધું સારું દેખાડવાની ને જોવાની જિજ્ઞાસા છે. પણ બહારથી આપણે ડેકોરેશન કરીએ એનાથી ભીતર શરીરમાં કોઈ ફરક પડતો નથી. પણ આપણે ભૂત વળગી ગયું છે એટલે હવે છોડતું નથી આપણે. પણ પરમનું જ્ઞાન મળે, સંસારનો મોહ છૂટે તો છૂટી જાય. આપણે વિચાર કરીએ કે આપણી પાસે 25 જોડી કપડા છે અને ગરીબ માણસ છે એની પાસે 2 જોડી કપડા ના હોય તો સમજવાનું કે આપણી આવી દશા થશે ત્યારે શું થશે? આપણી પાસે ઘણું બધું ખાવાનું છે પણ કોઈ ગરીબ પાસે નથી, એની પરિસ્થિતિનો ખ્યાલ કરીએ ત્યારે આપણે એને કંઈ ના આપીએ તો કંઈ નહીં, ખાવાનું કમસે કમ મોહ તો છોડીએ. જે દિવસે ઉપવાસ કરીએ ને ત્યારે ખબર પડે કે ખાવાનું ન મળે તો કેવી સ્થિતિ થાય છે. આપણે ઈચ્છાથી કર્યો હોય એટલે આપણે એની સામે એક દિવસ કરી શકીએ, પણ જેના ઘરમાં તો કાયમ ઉપવાસ ચાલતા હોય, મળે ના મળે પરિસ્થિતિ પ્રમાણે, એ તો જેની ઇન્કમ ના હોય ખબર હોય, જેના ઘરમાં ધમાલિયા હોય કશું લાવતા ના હોય, એ આ બધા રડતા હોય છે. બધા આ બધું તો વચ્ચે ટિફિન દેવા જતો તો બધા કેવી હાલત હોય છે બધાના ઘરની. હવે આપણા ઘરમાં આટલું સારું છે તોય આપણે રડીએ છીએ, એના ઘરમાં તો કશું જ નથી હોતું. રસોડું જો તો વાસણના નામે કઈ જ ના, શું બનાવવું? ભૂખ્યા માણસ વિચાર કરે છે શું ખાશું. અને ધનવાન માણસ પણ વિચાર કરે છે શું ખાશું. એની પાસે બહુ બધું છે તો હું ખાવું એને છે, એ પરેશાન છે. અને જેના ઘરમાં કશું નથી એ પણ દુઃખી છે. એટલે આપણી દ્રષ્ટિ જ્યારે દિવ્ય થશે ત્યારે આપણું જે સ્વરૂપ છે આપણને દેખાશે, અને આ અંશ સ્વરૂપના જે પતિ છે એ બંનેનું વિલોકન કરવાનું છે. આ દ્રષ્ટિ જગતમાંથી પાછી વાળીને આપણે આપણા સ્વરૂપ તરફ વાળવાની છે. એટલે તો મહાપુરુષો વારંવાર કહે છે કે આપણે આપણા સ્વરૂપનું અવલોકન કરીએ, આત્મચિંતન કરીએ. હું કોણ છું? ખરેખર જોવા જેવું સુંદરમાં સુંદર સ્વરૂપ એ આપણું સ્વરૂપ છે, આપણું શરીર નહીં. અને છતાં આપણે શરીરોની પાછળ ભટકીએ છીએ. જે સુંદર શરીર હોય આપણને ગમે છે, એની પાછળ દોડે છે, પણ એ શરીર હંમેશા એવું ને એવું રહેવાનું છે મારે? એ શરીર સુંદર કોના વડે છે? એમાંથી આત્મા ચાલ્યો જાય તો પછી એને કોઈ મોહ છે ખરો? કોઈને સુંદર શરીર હોય, યુવાન હોય, અને એમાંથી આત્મા ચાલ્યો જાય પછી કોઈને રાખશે, કોઈને પ્રેમ કરશે કે નહીં? આ સુંદર શરીર છે મારે તો ઘરમાં જ રાખવું છે. તો સુંદરતાની મહત્તા એમાં રહેલ ચૈતન વડે છે. અને ચૈતન એ સર્જનહારના જીવન વડે છે એ શરીરને ચેતન કરે છે. અંશની અંદર જે ચેતના આવી છે પરમાત્માની છે. પરમાત્માની ચેતના વિના અંશ પણ
આ શરીરને ચલાવી શકતો નથી, એ સ્વતંત્ર નથી. એટલે અંશનું જે સ્વરૂપ છે સુંદર છે, સુંદરમાં સુંદર, જેને આપણે જાણતા નથી. એને મેકઅપની જરૂર નથી પડતી. પણ હવે આપણે આપણો સ્વભાવ બગાડી દીધો છે, એટલે બહારથી આપણું સ્વરૂપ કુરૂપ દેખાય છે. એ સ્વભાવ મૂળ જો આપણે પ્રાપ્ત કરીએ તો અંશનો જે મૂળ સ્વભાવ છે એની અંદર ક્યાંય રાગ દ્વેષ મારું તારું કંઈ જ નથી. પણ એ સ્વરૂપને ભૂલ્યા છીએ અને આ શરીરને જ આપણું સ્વરૂપ માન્યું છે, એટલે આપણે સંસારમાં રાગ દ્વેષ મોહ માયામાં ફસાયા છે, લોભની અંદર, ક્રોધની અંદર. એટલે આ મોહ માયામાંથી છૂટીને આપણે આપણા સ્વરૂપનું દર્શન કરવાનું છે. દરેક માણસો છે, પશુ પંખી પ્રાણીઓ પણ છે, દરેકના શરીર ભિન્ન ભિન્ન છે. આમ જોવો તો જનરલ ગુજરાત કોઈને ગમે નહીં ઘરમાં રાખવા, બાકી લોકો ઘરમાં રાખે છે. જેને ગમે છે ઘરમાં રાખે છે, એને વહાલ કરે છે, છોકરાને જેમ વહાલ કરે છે. એનો ભાવ પ્રેમ છે તો જ. એટલે એમ જોવા જઈએ તો કોઈ ભેદ નથી, એમાં પણ એ જ આત્મા છે. પણ આપણે ત્યાં એક સામાજિક મર્યાદાઓ છે. શાસ્ત્રો એમ કે છે કૂતરાને પાળવા જોઈએ, કે સારું લક્ષણ નથી. કૂતરા એની જગ્યાએ એને રોટલો આપવો જોઈએ, એને કઈ વ્યવસ્થા છે એના જોઈએ કે કરવી જોઈએ. કોઈ બીમાર કૂતરું હોય તો, કોઈ ઘાવ લાગ્યો હોય, કૂતરાને રોટલી નાખો એટલે માથા ભાયા હોય ને બધી ખાઈ જાય. દૂધથી તમે ના બોલી એક જ ખાઈ જાય, પણ મારે બધાને એક બાજુ રાખવા પડે, અલગ અલગ. મેં અનુભવ કર્યો નાખવામાં કે આમાં જે નાના નાના હોય ને એના ભાગમાં જ ના હોય. એટલે એ રીતે આપણે એનો વિવેક કરી શકીએ છીએ. પરંતુ કૂતરાને ખોળામાં લઈને ચુંબન કરવાનું ના હોય. એ સંસ્કાર કૂતરામાં જવાના છે. ભલે આપણે રાખીએ. પેલા લોકો કૂતરા બજારમાં ઘરના આંગણે જ બેઠા હોય, કારણ કે એ રક્ષા કરવા માટે હોય, કે આવે કોઈ તો ભસે, ખબર પડે. અને આપણો ફરજ હોય છે કે કૂતરા રોટલી નાખવી. આપણા શાસ્ત્રો તેમ કે કૂતરાને નાખવી, ગાયને નાખવી, એ આપણું કર્તવ્ય હોય છે. તો એ રીતે દરેકની અંદર ચૈતન અંશ છે. એ દ્રષ્ટિ આપણે આંખો દ્વારા પ્રાપ્ત કરવાની છે. એ જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા, વિચાર દ્વારા, વ્યવહાર દ્વારા આપણે અવલોકન કરીશું ઉલટાવીને. ત્યારે ધીમે ધીમે અભ્યાસ થશે, ચિંતન કરતા કરતા કે આ ચૈતન છે, દરેકની અંદર ચૈતન છે, શરીરનું તો કોઈ મહત્વ નથી. અને કૂતરાનો ઘાટ મળ્યો છે તો એને જોઈને વિચાર આવે કે જો આપણે સારું નહીં જોઈએ, સારું નહીં કરીએ અને ભસ ભસ કરીશું, લડ લડ કરીશું તો કૂતરામાં જ જવાનું છે. પશુની જેમ જીવીશું તો પશુ થવાનું છે. એ રીતે પણ આપણે વિચાર કરીએ અને દરેકની અંદર એક ચૈતન છે. मुझ में अंश तुझ में अंश सब में अंश समाया है. कर लो सभी से प्यार जगत में कोई नहीं पराया है. कर लो सभी से प्यार जगत में कोई नहीं पराया है. ऊंच नीच और भेद भाव की दीवारों को तोड़ो. बदला जमाना तुम भी बदलो, हरि से नाता जोड़ो. मुझ में अंश तुझ में अंश सब में अंश समाया है. एक ही माँ के बच्चे हम सब, एक ही पिता हमारा है.
फिर भी न जाने किस मूर्ख ने लड़ना हमें सिखाया है। मुझ में अंश तुझ में अंश सब में अंश समाया है। બધાની અંદર એક અંશના દર્શન કરવાની દ્રષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે પરમાત્માની સાથે એકતા થશે. આ જગતમાં જેટલા મહાન પુરુષો થઈ ગયા એમણે સર્વત્ર એક આત્મ ભાવે જગતને જોઈને જીવોને જોઈને એમણે ભગવત સ્મરણ કર્યું છે. દરેક મહાપુરુષોને જોઈશો તો એના એક સમાનતા હશે કે બધાને એક સમદ્રષ્ટિથી જોતા હતા. ના જ્ઞાતિ ભાવથી જોતા હતા, ન ધર્મ ભાવથી કે કયા ધર્મમાં છે. એને તો એમ જ સમજાય કે આ બધા જ પરમાત્માના અંશ છે. આપણે બધા એક જ માલિકના અંશ છીએ. એમાં પછી કોઈ જ્ઞાતિ જાતિ કશું રહેતું જ નથી. એક જ ધર્મ, એક માલિકના આપણે બધા અંશ. એ પ્રાણીઓને પણ એ જ ભાવથી જોતા હતા. એની સાથે પણ એનો ધર્મ પાળતા હતા. તો પછી એમાં લડાઈ ને ઝઘડો કોની સાથે કરવાનો છે? શા માટે કરવાનો છે? સંપત્તિ માટે? સંપત્તિ સાથે આવવાની છે? આપણા પ્રારબ્ધમાં જે હશે ને કોઈ લઈ ના જાય. પણ લડાઈ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. અને એ પણ પરિવારમાં જ લડાઈ. એટલે ઉલટ દ્રષ્ટિથી આપણે જોઈશું ત્યારે એક સર્જનહારનું દર્શન સર્વ ઘાટોમાં રહેલા અંશ દ્વારા થશે. કે આ બધા ઘાટમાં રહેલ કોણ છે? તો એક માલિકના અંશ. એ જ દ્રષ્ટિથી માલિકનું દર્શન કરવાનું છે. અને એ આત્મ ભાવે વ્યવહાર કરીએ ત્યારે આપણામાં રહેલું જે આપણું સ્વરૂપ છે એ અનુભૂતિમાં આવશે કે હું શરીર નથી, પણ હું એક અજર અમર આત્મા છું. એટલે ઉલટ દ્રષ્ટિથી પરમ ગુરુના લક્ષ્ય વડે જોઈશું ત્યારે સર્જનહાર સનાતન પ્રભુ આપણા જોવામાં આવશે, દેખવામાં આવશે. અને એટલા માટે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગરનું જે રૂપ છે એ અખંડ ગતિએ જોતા રહેવું. જેટલું આપણે સત્સંગ કરીશું, ગ્રંથનું અધ્યયન કરીશું, એટલું જ પરમ ગુરુનું જે અખંડ સ્વરૂપ છે એ આપણી સમજમાં આવશે કે સર્વત્ર વ્યાપક ગતિએ રહેલું છે. જીવ માત્ર જે જીવી રહ્યા છે એ જે જીવન છે એ સોહંગ પ્રાણ છે. એ આપણા અંશ સ્વરૂપથી લઈ અને કૈવલ કરતા સુધી સળંગ સૂત્ર છે, સર્વવ્યાપક છે. બધા જ લોકો એમાંથી જીવન લઈ અને આનંદ કરી રહ્યા છે. એ સ્વરૂપ વિના કોઈ ઘાટ અલગ નથી. કારણ કે સર્વત્ર છે, એના વચ્ચે આપણે છીએ, છતાં આપણે એને અનુભવ કરી શકતા નથી. કારણ કે સ્વરૂપ તરફથી દ્રષ્ટિ આપણે અધોમુખ એટલે શરીર તરફ વાળી દીધી છે. એટલે શરીર સિવાય આપણે કશું દેખાતું નથી, શરીરના ભોગ સિવાય કશું દેખાતું નથી. તે પડદો છે આનો, એ જ્યારે હટી જાય ત્યારે આપણને સ્પર્શીને રહેલું પરમ ગુરુનું જે સોહંગ સ્વરૂપ, હાડ માંસ રગ લોહન ચર્મા ऐसी देह हमासे सोहंग साहेब नाम हमेरा निज कैवल पदवासी संतो में अविनाशी उपासी. એ સોહંગ સ્વરૂપ પરમ ગુરુનું છે. આગળ થઈ ગયેલા મહાપુરુષે પણ એનું ભજન કર્યું છે, પણ એનું પાર ન પામી શક્યા. દેવોએ પણ એનું ભજન કર્યું છે, પણ એ પણ એનું પાર ન પામી શક્યા. પરમ ગુરુ કરુણા સાગર એ કૈવલ ધામમાંથી એ સર્જનહારનું જ્ઞાન લઈ અને આ વિશ્વની અંદર સોહંગ સ્વરૂપ જે છે એ દિવ્ય દેહ સ્વરૂપે પ્રગટ થયા. એટલે પરમ ગુરુનું જે દેહાંતર આકૃતિ સ્વરૂપ છે, જે સોહંગ સ્વરૂપ તો અનાદિથી છે, પરંતુ જ્યારે પરમ ગુરુ પ્રગટ થયા
એમના મુખ દ્વારા જ્ઞાનનું ઉચ્ચારણ કર્યું અને આ ગ્રંથો આપ્યા છે, ત્યારે આપણને એનું સોહંગ સ્વરૂપ જાણવામાં આવે છે. એટલે એ જણાવવાને માટે જે દિવ્ય દેહ ધારણ કર્યો છે એ એમનો દેહાંતર આકૃતિ સ્વરૂપ પણ પરમ ઉલ્લાસથી દર્શન કરવા. એટલે આપણા ઘરમાં સ્થાપના હોય એ પણ દિવ્ય ભાવે આપણે દર્શન કરીએ કે પરમ ગુરુ મારા ઘરમાં બિરાજમાન છે. તો એની સેવા પૂજા ચૈતન ભાવે કરવી જોઈએ, નિયમિત કરવી જોઈએ. આપણે જેટલું ભોજન જોઈએ નિયમિત, એમની પણ એક પૂજા નિયમિત, સંધ્યા, સવાર, સાંજ. પછી એમ થાય કે અમારા ઘરમાં તો થાય છે, પણ કોણ કરે છે? તો કે અમારા ઘરમાં એક રાખ્યા છે, કરે છે. એવું નહીં. જે પૂજા કરશે એને દર્શન થશે, સિવાય એનાથી એ અલગ રહેશે. એટલે આ ઘર માટે પૂજાની જરૂર છે એટલું નહીં, ઘર માટે કરીએ છીએ, પરંતુ વ્યક્તિ માટે પૂજાની આવશ્યકતા છે કે આપણે પણ પવિત્ર રહીએ, આપણને પરમ ગુરુના દર્શન થાય. ઘરવાળા કરશે તો ઘરવાળાને થશે, ને ઘરવાળી કરશે તો એમને થશે. એટલે એક કરે એનાથી સંતોષ નહીં માનવાનો. એટલે હું કહું છું, આપણા ઘરમાં એક સંધ્યાની પરંપરા બનવી જોઈએ કે દરેક સભ્ય સંધ્યાના સમયે અવશ્ય સંધ્યા કરે જ. ભલે બાળકોને નાની આપો, માત્ર બેસાડો, જય વિધિ બોલે અને જતા રહે. સમય થાય ત્યારે એકાદ સ્તુતિ એને બોલાવો, યા તો એકાદ આરતી જ કરાવો. ભણવાનું લોડ હોય ત્યારે થોડું જ કરાવો, પણ આસ્થા હોવી જોઈએ. 10 મિનિટ ત્યાં આપશે તો એને ભણવામાં વધુ ફાયદો થશે. બિલકુલ સમય નહીં આપે તો એનું માઇન્ડ વધારે ટેન્શનમાં આવી જશે, અપસેટ થઈ જશે. ત્યારે ભગવાનમાં મન જોડીએ, શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરીએ, ત્યારે આપણા મનમાં શાંતિ થઈ જાય, આપણામાં વિશ્વાસ આવી જાય. એ મોટી વસ્તુ છે. એટલે આપણા જીવનમાં ઉપાસનાનું સ્થાન હોવું જોઈએ. ભગવાનના દર્શન કરીને જ દરેક સભ્યએ જવું જોઈએ. બેસીને શાંતિથી દર્શન કરવા જોઈએ. કમસે કમ જય વિધિ બોલવી જોઈએ. પણ ખબર જ ના હોય, કેટલા દિવસો જતા રહ્યા હોય, મંત્રની ખબર ના હોય, મંત્રની ખબર હોય એટલું જ હોય, પણ જપ ન કરતા હોય. નિયમથી કરવાનું છે. સિવાય તમને જેટલું સ્મરણ થાય, અભ્યાસ હોય એટલું બધું થયા કરે, પણ જીવનનો એક નિત્ય નિયમ જરૂરી છે. વ્યક્તિગત રીતે આપણું મન ભટકી ના જાય અને પરિવારની અંદર એક સંસ્કારની પરંપરા રહે અને એનું નિર્માણ થાય. એનો એક પ્રભાવ હોય છે. તમે સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરો, ભજન કરો, એની એક ઉર્જા આખા પરિવારમાં હોય છે. આપણા વડીલો વહેલા જ ઉઠતા હતા. આ બાજુમાં ભીખા દાદા હતા, પૂજારી હતા. રેગ્યુલર સમયસર વહેલા ઉઠવાનું, ઘરે પૂજા કરી અને ત્યાં વહેલા આવી જવાનું. સંપૂર્ણ ઉપાસના સવારની, સંપૂર્ણ સાંજની એમને જ કરવાની. વહેલા આવી જાય, સાફસૂફી કરે, પુસ્તક લઈને બેસે. મણિદાદા હતા, એ પણ નિયમિત આવતા હતા. અને મારા બીજા વડીલો હતા, જયંતિભાઈ છે, એ પણ રેગ્યુલર. એટલે જે ચુસ્ત છે કે આજે પણ નિયમિત આવે છે સવારે સાંજે. તો દર્શન કરવા જવું એ મહત્વનું છે. આંખની ઉલટ ક્રિયા. પરમ ગુરુનું સ્વરૂપ સુંદર છે, દિવ્ય છે. હું તમને રોજ ગ્રુપની અંદર જે હોય ને પરમ ગુરુ દર્શનનો ફોટો આવે છે. આપણે અહીંયા હોય તો દર્શન કરી જઈએ. એ સિવાય પણ બધાને દર્શનનો લાભ મળે કે રોજ નિત્ય દર્શન, જે નિત્ય પૂજા થયેલો હોય સ્વરૂપ, એનું દર્શન. બાકી પરમ ગુરુનું સ્વરૂપ તો હોય જ છે. એમ લોકો ફોટા બનાવીને શેર કરતા જ હોય છે, એ વસ્તુ અલગ છે. એ પરમ ગુરુનો જ ફોટો છે અને સેવા કરી છે એ પણ પરમ ગુરુનો ફોટો છે. પણ નિત્ય નૂતન સ્વરૂપ હોય છે. નૂતન પૂજાના ભાવનું સ્વરૂપ હોય છે. એટલે આપણા માટે એ દર્શન મહત્વપૂર્ણ હોય છે. ત્યારે નારણદાસજી મહારાજશ્રીએ દર્શનનું મહત્વ આપ્યું છે. મેં ચોપાઈ મંદિરમાં એટલે જ લખી છે દરવાજામાં. હું કહું તમે દર્શન કરવા જાવ તો એ ચોપાઈનું સ્મરણ તો કરજો જ બેસીને. તમને જે કરતા હોય તમારાથી, તમારી ભાવના પ્રમાણે. ઘણા લોકો બહુ સરસ દર્શન કરતા હોય છે, ભાવનાથી દર્શન કરતા હોય છે. ઘણા લોકો આવે, બેઠા ના બેઠા, ઉભા તેના રાઉન્ડ મારીને જલ્દી જલ્દી ઉપડ્યા.
એવા જ દર્શન કરવા અને ઘણા શાંતિથી દર્શન કરે છે. 1 મિનિટ 2 મિનિટ પ્રાર્થના પણ કરે છે. એ પોતાની અંદર ભાવ હોવો જોઈએ, પ્રાર્થનાના શબ્દો પણ હોવા જોઈએ. તો બેસી કેવું શું ભગવાનને? મારે મધુબા આવે છે, જો કે શરીર જીર્ણ છે છતાં પણ એમની ભાવના છે તો મંદિર સુધી આવે છે. આજે સશક્ત શરીર વાળા આવી શકતા નથી. એ મૂલ્યાંકન કરવાનું છે. ભાવનામાં કેટલું અંતર હોય છે એમાં દેખાય છે. આવ્યા પછી બહુ જાજી વાર ઉભા ના રહી શકે એવી પરિસ્થિતિ હોય છતાં ઉભા રહીને દર્શન કરવાનું. અને એ 5 મિનિટ સતત ઉભા રહી અને પ્રાર્થના કરતા હોય, એને પ્રાર્થનાનું નિર્માણ કર્યું છે. નહીં તો એમ જ 5 મિનિટ આપણે બેસી ના શકીએ. શું કેવું? પણ એમણે અંતરમાં જે સ્મરણ કર્યું છે, આંખો બંધ કરીને કોઈ આવે જાય કશું નહીં, બસ 5 મિનિટ 10 મિનિટ એની પ્રાર્થના ચાલતી હોય પૂરી કરી અને પછી એ પ્રાર્થનાના સંસ્કારનું પરિણામ એમના બાળકોમાં પણ જોવા મળે છે. હું અવલોકન એ રીતે કરું છું કે આ સંસ્કાર આવ્યા ક્યાંથી? કે માતા પિતાની અંદર જે સંસ્કાર હોય છે એ બાળકોને વારસામાં મળે છે. પછી બાળકો એનો વધારો કરે એ વસ્તુ અલગ છે. જે મા બાપ મિલકત કમાયા હોય તો વારસામાં તો એને આવે, 4 ભાઈઓ હોય તો 4 એમાં વેચાય. પણ પછી વ્યક્તિગત રીતે પોતે કોઈ છોકરો વધારે કમાય છે તો વધારે આગળ વધે છે, કોઈ ઓછું કમાય ઓછો આગળ વધે. પછી એ જેટલું ડેવલપ કરે એટલું ગળા ઉડાડી પણ નાખે. દ્રષ્ટિનું મહત્વ છે, દર્શનનું મહત્વ છે. આપણે પરમ ગુરુના સ્વરૂપની જે દેહાંતર આકૃતિ છે એનું અવલોકન મંદિરમાં ચોપાઈ લખી છે. નારદાજી મહારાજ દર્શન તે સબ દુઃખ ગયા નિરખ્યા શ્રીમદ કુબેર. નારણદાસ ધન્ય શરણ કો પાયા નિજ ઘર મક્ષે. દર્શન કરતા આપણા દુઃખો ટળી જાય છે. એ નારણદાસજી મહારાજનો અનુભવ છે કે મેં પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. એ સ્વરૂપ દિવ્ય છે. દર્શન કરતા કરતા દિવ્યતા આવશે. થોડો પછી એની સાથે સત્સંગ કરો તો દ્રષ્ટિ મળશે. એ તો આંખો તો છે પણ દ્રષ્ટિ નથી તો શું કરવા? તો જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરીએ તો આપણા બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે મોટા ભાગના દુઃખો દ્રષ્ટિના અભાવ લીધે જ આવતા હોય છે. આપણી દ્રષ્ટિ જો સારી હોય છે તો દુઃખને પણ આપણે સુખ માનીએ છીએ. અને જે માણસની દ્રષ્ટિ સમજણ નથી હોતી તો એ સુખને પણ દુઃખ સમજી લે છે. એટલે પરમ ગુરુના દર્શન કરીએ ત્યારે શ્રદ્ધાથી એના દર્શન કરવાથી આપણા દુઃખો ટળી જાય. તો આપણી શ્રદ્ધા છે તો આપણા સભ્યોની પણ આપણે હોવી જોઈએ, એમાં આપણે જોડવાના છે. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ પરમ ગુરુના શરણને ધન્ય છે કે મને નિજ ઘરને પ્રાપ્ત કરવાનો માર્ગ એમના શરણમાંથી મળ્યો છે. એનું દર્શન છે. પરમ ગુરુની સાચી ઓળખ એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું આપવા માટે આવ્યા છે. બાળક માતાના સ્વરૂપને જોવે છે તો એને શરીર ભાવથી નથી જોતો, એને માના ભાવથી જોવે છે. કોઈ બાળકની માતા શામ હોય તો એને શું નહીં ગમે? ના, એ માત્ર બાળક માને મા ભાવથી જોવે છે. જ્યારે પતિ જોવે તો શરીર ભાવથી જોવે. સુંદર હોય તો ગમે, ના સુંદર હોય તો ના ગમે. એ શરીર ભાવ છે. આપણે પરમ ગુરુની ઓળખ એ કોણ છે એ રીતે આપણે કરવાની છે. માત્ર એ કોઈ આકૃતિ નથી. આ જગતમાં એનું પ્રાગટ્ય થયું છે અને કંઈક લઈને આવ્યા છે, કંઈક આપીને ગયા છે. એ એમની ઓળખ છે. એટલે પરમ ગુરુના સ્વરૂપને આપણે વારંવાર નિહાળીએ. હરનેશ યાદ કરો નયને
સદગુરુરાયા માને ના ગીત મારી માયા. બોલો. મંગલકારી મનોહર બોલતી મારી નો ભાઈ સુરતી નૃતી. મંગલકારી ભગવાનની ભક્તિની પણ એક માયા છે. એ માયા લાગે તો જ એમની ભક્તિમાં આપણે પાગલ થઈ જઈએ. જેમ સંસારની માયા લાગી છે એની પાછળ દરેક માણસ પાગલ છે. તમારે મેચ આવતી હોય તમારી યુવા પેઢી આખી બધી એમાં જોડે છે. મેં લખ્યું આજે સત્સંગમાં ક્રિકેટ નથી, આજે તો આવો. ક્રિકેટ હોય ત્યારે ના કહા. એટલે પરમ ગુરુના દર્શન કરવાની દ્રષ્ટિ આપણને ભજનો દ્વારા પણ મળે છે. એટલે ભજન મંડળમાં પાછા આવા ભજનો ભૂલાય ના જાય. ભજનો દરેક પરિવર્તન થવા જોઈએ. એટલે બધામાંથી આપણને ગતિ મળે છે, દ્રષ્ટિ મળે છે. આપણે માત્ર ગાવા માટે નથી જતા, પણ રસ લેવા માટે જઈએ છીએ. લોકો સાંભળે એને પણ રસ મળે, પણ ક્યારે મળે? જ્યારે આપણે રસ લઈએ ત્યારે. તો રસ માટે આપણે ભજન ગાવાના છે. અહર્નિશ યાદ કરો, દર્શન કરીને પરમ ગુરુને આપણે અહર્નિશ યાદ કરવાના છે. હું વારંવાર કહું છું કે આપણે મંદિરે દર્શન કરવા આવીએ, ધ્યાનથી દર્શન કરીએ, એકાગ્રતાથી દર્શન કરીએ. ત્યાં પરમ ગુરુ બાલ સ્વરૂપે પણ બિરાજમાન હોય છે, એમના સૂક્ષ્મ શણગાર પણ હોય છે. ઘણીવાર લોકો દર્શન કરીને જાય, દીવો ઓલવાઈ ગયો તો કોઈ ખબર પડે. એટલે દીપ મૂક્યો છે ને એ પણ દર્શન માટે જ છે. એટલે દરેકની ફરજ છે, જે કોઈ જાય ને એને એમ લાગે કે આ દીવો ઓલવાઈ ગયો છે હનુમાનજીનો, એટલે પ્રગટાવી દેવાનો. જે કઈ જોઈએ બધું ત્યાં રાખવાનું, પણ દીપ અખંડ એ પ્રકાશનું પ્રતીક છે. દર્શનનું મહત્વ છે આપણે ધ્યાનથી દર્શન કરવું, અહર્નિશ યાદ કરવું, નઈને નિરીક્ષા કરવું. સદગુરુ રાયા, આ જગતમાં સદગુરુ એ તો એક માં સમાન છે, પિતા સમાન છે. પણ બાળક હોય ત્યારે એને જે મહત્વ હોય છે માતા પિતા બંનેનું. પણ આજે નવા નવા રમકડા આવ્યા ને એટલે બાળપણથી જ મા બાપનું મહત્વ ઓછું થઈ ગયું છે. એટલે બાલ્યાવસ્થાની અંદર બાળકની અંદર કુદરતી જે માતાનું અને પિતાનું જે આકર્ષણ હોય છે એ ભાવના આપણે
પ્રગટ કરવાની છે સદગુરુ પ્રત્યે. સદગુરુ રાયા મને લાગી તમારી માયા. મંગલકારી મનોહર મૂર્તિ. આ મૂર્તિ છે ને મંગલકારી છે, મનોહર છે, મનનું હરણ કરે એવી. ખરેખર જે સુંદર સ્વરૂપ હોય ને એ તો આપણા મનનું હરણ કરી લે. એટલે હું દર્શન માટે એક ચોપાઈ મોકલું છું દરરોજ. એ પણ આવે છે, સુંદર રૂપ અતિ અધિક સુહાવન, જન કા મલિન મન ભય અતિ પાવન. સુંદર રૂપ પરમ ગુરુ, અતિ અધિક સુહાવન, અત્યંત અધિક. આ ડબલ શબ્દો લખવા પડે છે કેમ કે બહુ સુંદર હોય એટલે ડબલ શબ્દોનો પ્રયોગ કરવો પડે. ભવ્યાતિ ભવ્ય, ભવ્ય તો છે હે, સુંદર માં અતિ સુંદર. જન કા મલિન મન ભય અતિ પાવન. સુંદરતા તો એ છે કે જેના દર્શન કરવાથી માણસનું મન પવિત્ર થઈ જાય, એ સુંદર કહેવાય. પણ દુનિયાની સુંદરતા છે જે માણસના મનને મલિન કરી દે, એ ખરેખર સુંદરતા નથી. એટલે સુંદરતાને પણ એવી રીતે જોઈએ કે પરમાત્માએ જે સ્વરૂપો સુંદર બનાવ્યા છે એનાથી આપણું મન પવિત્ર બને, પ્રસન્ન થાય. હા, દુનિયાની સુંદરતા છે, સુંદર એ સુંદર છે. કોઈનું શરીર પણ સુંદર હોય તો એને જોઈને આપણને મન પ્રસન્ન થાય કે વાહ, પરમાત્માએ શું સુંદર સ્વરૂપો નિર્માણ કર્યા છે. બાકી તો આશ્ચર્ય થાય નવા નવા મોડલ જોઈને. ક્યારેક વિચિત્ર મોડલ જોઈને આનંદ થાય અને વિવિધતા જોઈને આનંદ થાય. પરમાત્માએ શું જગત બનાવ્યું છે વિચાર કરો. એક મોડલ સરખું નહીં. વિચાર આવે કઈ? દુનિયામાં કેટલા માણસો છે પણ એક મોડલ સરખું નથી, કોપી નથી. બે જોડિયા બાળકો જન્મ આવે સરખા દેખાય કરે પણ મોટા થાય એટલે બેનો ભેદ દેખાય. દુનિયામાં જેટલા પણ આજે હાલમાં શરીર છે એટલા જ નહીં, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જેટલા જન્મ્યા અને મરી ગયા એ બધાના શરીરો જોઈએ તો એમાંનું કોઈ શરીર પાછું રિપીટ નથી થતું. અને હજુ જ્યાં સુધી સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી નવા નવા મોડલ આવશે. તો વિચાર કરો, માલિક પાસે મોડલ કેટલા, એની ગતિ કેવી. આપણે તો કંઈક નવું કરવું હોય તો શું નવું કરવું, એકનું એક થાય બધું. એનું એ સાયકલ ફરતી ફરતી ત્યાં આવી ગઈ. પણ માલિકની જે વિવિધતા છે એનું અવલોકન કરીએ તો મારું માનવું છે કે સૃષ્ટિના અંત સુધી કોઈ ઘાટનું ફરી રિપીટ નહીં થાય. આ ઘાટ જે આપણને મળ્યો ને ફરી આપણને નહીં મળે. અને દુનિયામાં નવું આવું પાછું જન્મશે. વિચાર કરો, આવું માલિકે જગત બનાવ્યું છે. એની વિવિધતા ઘણી રીતે જોઈ શકીએ છીએ. જેમ આજે ટેકનોલોજી છે ખબર પડી. પહેલા લોકો સહી કરવાની હતી, ભણેલા નહોતા ત્યારે અંગૂઠો મારતા હતા. બોલો, આ એનું પ્રમાણ હતું. બધાના અંગૂઠા જુદા જુદા. હે, જો અંગૂઠા છાપ મારે તો બધા હરખા ના દેખાય. એકની જગ્યાએ બીજો મારે તો ખબર પડે. પણ એનું જો સર્વે કરવામાં આવે તો ખબર પડી જાય ટેકનોલોજી દ્વારા. બાકી તો પેલા અંગૂઠા મારતા હતા તો આપણને થાય એના બદલે હું માર દઉં એવું છે ને. પણ ના, આની ડિઝાઇનમાં ફરક છે. આની ડિઝાઇનમાં ફરક છે. દુનિયાના જેટલા પણ માણસો હોય, થઈ ગયા હોય એ અને કે ભવિષ્યમાં થશે, બધાની ડિઝાઇન અલગ અલગ છે. અત્યારે આખા વિશ્વમાં કેટલા માણસો છે? 5 કરોડ ઉપર છે. 140 તો આપણા દેશમાં છે. પણ કોઈની ફિંગરપ્રિન્ટ સરખી નહીં. આ અત્યારનું વિજ્ઞાન શોધી કાઢે છે. જેની ફિંગરપ્રિન્ટ હોય એ માણસને શોધી કાઢે. આઈ સ્કેન કરવામાં આવે છે. બોલો, આંખો જુદી છે. ખાલી આંખો જ નથી બનાવી જોવા માટે નહીં, પણ એની અંદર પરમાત્મા એની ઓળખ આપી છે. એનો ફોટો પાડે તો બધાની આઈ સ્કેન ની ઓળખ છે. દરેકની જુદી, કોઈની સરખી. તો આ છે પરમાત્માની વિવિધતા, વિશાળતા, વ્યાપકતા, સામ્રતતા. સુંદર રૂપ અતિ અધિક સુહાવન, જન કા મલિન મન ભય અતિ પાવન. એવું પરમ ગુરુનું સુંદર સ્વરૂપ છે. એટલા માટે કોઈ મંગલકારી મનોહર મૂર્તિ. પરમ ગુરુ જે મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા
એ શા માટે પ્રગટ થયા? બધાનું મંગલ કરવા માટે. દરેક સંપ્રદાયમાં કઈ કઈ વિવાદ આવશે, પરંતુ પૂર્ણસાગરના જીવનમાં કે જ્ઞાનમાં કોઈ વિવાદ નથી. બાકી જ્યાં જાવ ત્યાં વિવાદ આવશે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જે કોઈ અવલોકન કરે એને પરમ ગુરુના જે દર્શન થશે ને તો ખબર પડશે કે એમાં કોઈ વિવાદ નથી. આગળ થઈ ગયેલા જે મહાપુરુષો છે એ મહાન હતા, અને એને જો પરમ ગુરુ મળે તો પરમ ગુરુ ઓળખી જાય કે આપ કોણ છો. પાછળની પેઢી એની પાસે સમજણ ના હોય તો ના ઓળખી શકે, પણ છતાં એ મહાપુરુષોની પરંપરાઓ મહાન છે, એમના વિચારો મહાન છે, એમના કાર્યો મહાન છે. તો પરમ ગુરુનું સ્વરૂપ દિવ્ય છે. મંગલકારી મનોહર મૂર્તિ મારી લોભાઈ સુરતી ને મૂર્તિ. કારણ કે રૂપનું દર્શન કરવા માટે આપણને એક લોભ થાય છે. જે સુંદર સ્વરૂપ જોઈએ ને એટલે એકવાર જોયા પછી ફરી વારંવાર જોવાની ઈચ્છા થાય એ લોભ છે. પણ આપણને તો સંસારની વસ્તુઓ જોવામાં લોભ હોય છે, ફોટા જોવાનો લોભ હોય છે, પણ પરમ ગુરુના સ્વરૂપમાં દર્શન કરવાનો લોભ. કેટલું સુંદર સ્વરૂપ છે, ત્યાં જોતા જ રહીએ કે જોતા જોતા આપણી સુરતા એમાં સમરસ થઈ જાય. અગર તો ધ્યાનથી દર્શન કરતા એ સ્વરૂપને આપણા અંતરમાં સ્થાપિત કરવાનું છે કે ત્યાંથી બહાર નીકળ્યા પછી પણ એ સ્વરૂપ હૃદયમાંથી ખસે નહીં તો સામે માણસ કોઈ આવે, આપણો દુશ્મન આવે તો એના પ્રત્યે ક્રોધ ન થાય. એ ભીતરના સ્વરૂપનો પ્રભાવ છે. કોઈના પ્રત્યે ભાવ ના થાય, બધાના પ્રત્યે પ્રેમ, સત્ય, વલસાડ. અને સદાય તમે પ્રસન્ન રહો. તમારા વ્યસનો પણ તમે ભૂલી જાઓ. એની ગતિ છે. નહીં તો એને જમાવ કર્યો છે એટલે એ આપણને ભૂલાવી દે, ભટકાવી દે, વિક્ષેપ પાડે. એટલે મંગલકારી મનોહર મૂર્તિ મારી લોભાઈ સુરતી ને મૂર્તિ કોટી વંદન કરું. એવા સ્વરૂપને આપણે કરોડો વાર વંદન કરીએ. વાણી દ્વારા, મસ્તકથી પણ આપણે 3 વાર વારંવાર નમસ્કાર કરીએ છીએ. કઈ વિધિ પૂરી થાય એટલે નમન કરો. આજુબાજુ પર બધાને પ્રેમથી સત્ય વલસાય. તો કોટી વંદન કરો. આખો દિવસમાં કેટલી વાર વંદન થાય? અને કરોડો વાર વંદન કરવાનો ભાવ વ્યક્ત કરવાનો છે. ગુરુ કી કીજે બંદગી કોટી કોટી પ્રણામ. બંદગી કરવાની અને કોટી કોટી પ્રણામ. કીટ ન જાનત ભ્રંગ કો સોઈ કર લે આપ સમાન. કીટને ખબર નથી, પણ ભ્રંગ છે ને ભમર, એને ડંક મારી અને એમાંથી એને ભમર બનાવી દે છે. એમના જેવી બની જાય છે. હે પાખો આવીને યળ લાગી ઉડવા રે. પાખો આવીને યળ લાગી ઉડવા. થયો એને ભમરી કેરો સંગ. થયો એને નહીં ભમરી કેરો સંગ. એવા ગુરુ ગોતી. સૂરજ ઉગે ને અંધારું ના રહે એવા ગુરુ ગોતીએ. પાકો આવીને ઈયળ લાગી. ધાર્મિક ક્રિયા કરીએ ને એટલે પછી આપણામાં પાકો આવે અને ઉડવા માંડીએ. જેમ પક્ષીઓના બચ્ચા નાના હોય ધીમે ધીમે એનામાં પાકો આવે છે, પછી જાતે બધું કરતા થઈ જાય. એમ આપણે ભક્તિથી જ્ઞાનની અને ધ્યાનની પાકો લાવવાની છે, પ્રેમ અને નેમની પાકો લાવવાની છે. તો કોટી વંદન કરું તન મન વારી ધરું. સદગુરુ રાયા મને લાગી તમારી. આમ તો આખું ભજન આમાં જોડાયેલું છે. આંખોની ઉલટ ક્રિયા હજુ ચાલશે, કારણ કે આંખો મુખ્ય છે અને એમાં ઘણું બધું કહેવાનું છે. એટલે ધીમે ધીમે એક ફકરા પછી આગળ છે એ પરમ ગુરુનું લઈ થોડું અન્ય મહાન પુરુષોનું અને આપણી દ્રષ્ટિથી જે ધ્યાનમાં આવે એ બધી રજૂઆત આપણે
આંખની ઉલટ ક્રિયા માટે કરીશું. તો અહીંયા આજે અમારા પરમ ગુરુના અનન્ય ઉપાસક તો સરળ સ્વભાવ એવા રાજેશભાઈ અને એમના ધર્મપત્ની એ પણ નેમી એવા કેવું નામ છે? ના, એ તો ખોટું નામ. સુલોચનાબેન એવા એમના સુપુત્રો છે, એક જય અને વિજય ધવલ. બંનેને વળગાડી દીધા છે, પરંતુ થોડો સમય હતી ચિંતા, પણ સમય બધું સફળ થઈ જાય છે. આપણે ધૈર્ય રાખીએ, વિશ્વાસ રાખીએ અને કાર્ય આગળ વધે છે. તો એક બાબત અહીંયા છે ને એક પ્રદેશ જવાનો છે, એટલે એમની ભાવનાઓ છે કે નિમિત્તે આપણા ઘરમાં ભજન પણ થાય, સત્સંગ પણ થાય અને હજુ બીજના દિવસે સિદ્ધાંત ભાવની ગ્રંથનો પાઠ પણ કરવાનો છે. દર વર્ષે આપણે કરીએ છીએ. એટલે જેમને ઈચ્છા હોય, કઈ નિમિત્ત હોય અને એમના દ્વારા થાય તો એક સારું છે. આપણે ત્યાં ઘરે મોટા મોટા લોકો યજ્ઞ કરે, લગભગ એમાં કેટલો ખર્ચો થતો હોય તો મને ખબર નહીં, એને ખબર. આ એના યજ્ઞ કરતા આ યજ્ઞ મોટો છે, જ્ઞાન યજ્ઞ. પરમ ગુરુના ગ્રંથનું આપણે 2.5 કલાક સુધી ઉચ્ચારણ કરીએ. પહેલા ઉચ્ચારણ જ કરે છે, અગ્નિમાં હવન કરીને કરે છે, આપણે એમ જ ઉચ્ચારણ કરીએ છીએ. તો એક મહાયજ્ઞ છે, આપણે એને માનીએ ખર્ચ કરીને કરવાનો. આપણે આ સરળતાથી થાય છે, ઓછામાં ઓછા ખર્ચ અને લાભ વધારે છે, એમાંથી આપણને જ્ઞાન મળે છે. પહેલામાંથી તમે કર્યું હોય કે જે ભાવથી થયું હોય, જે યજમાને કર્યું હોય ને જે યજ્ઞ કરતા હોય એ કરતા હોય એની ભાવના પ્રમાણે ફળ મળે છે. અહીંયા તો આપણે સ્વયં કરવાનું છે. એટલે આવા યજ્ઞ આપણે કરવા જોઈએ કે ગ્રંથનો પાઠ થાય. આપણે નાના પણ યજ્ઞ કરીએ છીએ કક્કાનો પાઠ કરીને, અને કોઈ પણ એક ગ્રંથનું 2 કલાક 2.5 કલાક, ઘણા લાંબાઈ કરતા હોય પણ બહુ લાંબુ બધા ન કરી શકે, એટલે બધા જોડાય અને વધુ લોકો લાભ લે એ હેતુથી 2 થી 3 કલાકનો આ પાઠ યજ્ઞ રાખવો જોઈએ. તો અહીંયા ગઈ સુદ બીજે અમારા રાજેન્દ્ર કુમારના ઘરે યોગ થઈ ગયો હતો, એમના માતૃશ્રી નિમિત્તે 13મા દિવસે 12મા દિવસે. આજે અહીંયા એમનો દીકરો બહાર જાય છે, એટલે એમના માટે સુંદર યોગ થયો છે. દર વર્ષે આપણે જેમ યોગ થાય આ લાભ અવશ્ય લેવો જોઈએ. અને એમાં બધાને કહેવાનું સુંદરકાંડ રાખ્યું છે. આ સુંદરકાંડ જ છે. સુંદરકાંડમાં જવું પડે ને આમાં ન જવું પડે એવું નથી. યાદ રાખજો, બધા એમ માને સુંદરકાંડ રાખે તો જવાબ, એ વ્યવહાર છે. તો આ સુંદરમાં સુંદરકાંડ છે. નાનદાજી મહારાજજીએ જે રચના કરી છે એ કાંડ કોઈ સાધારણ નથી, સુંદરથી અતિ સુંદર છે. એટલે જાહેરાત કરજો સુંદરકાંડ રાખ્યું છે. અને અહીંયા આવીને કહે કે ભાઈ આ શું કર્યું, આ એનાથી પણ સુંદરકાંડ છે. એટલે બધાને આમંત્રણ આપવાનું, બધા લોકો આવે. આપણે બપોરે જેમાં પછી 2 વાગે રાખીશું, 5 વાગે પૂરું કરવાનું છે. जय श्री कृष्ण स्वामी महाराज की जय, श्री परम गुरु सुमत प्रणा महाराज की जय, पूज्य श्री नारदा जी महाराज की जय, श्री सब वेदाचार्य महाराज की जय, श्री सब संगन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरुवारी सारसापुरी की जय, श्री करिवर ग्राम की जय, तथा सत्संग पुण्य Thank you.
પ્રભુ જય